તો હેલો અસલામુ અલૈકુમ. હું છું તમારી રૂકસા ટીચર અને ભગાવવા આવી છું અંગ્રેજીનો ડર. આઈ હોપ તમારું બધાનું વેકેશન ખૂબ જ સારું જઈ રહ્યું હશે અને વેકેશનમાં તમારી પાસે ઘણી બધી એવી એક્ટિવિટીઓ છે કે જે તમે કરી શકો છો. જેમ કે મેં તમને કીધું હતું સ્કૂલની અંદર જ કે યુ કેન કુકિંગ, તમે ઘરે મમ્મી સાથે કિચનમાં હેલ્પ કરી શકો છો, સારી સારી વસ્તુઓ વાનગીઓ રાંધી શકો છો. પછી વેકેશન છે એટલે તમે મહેંદી શીખી શકો છો, સિલાઈ શીખી શકો છો, આર્ટ એન્ડ ક્રાફ્ટ શીખી શકો છો. ઘણી બધી એવી એક્ટિવિટીઓ છે જે તમે વેકેશન દરમિયાન શીખી શકો છો. અને સૌથી સારી વસ્તુ એ છે અંગ્રેજી. મારી પાસે ગ્રુપની અંદર આપણી સ્કૂલના 5મા ધોરણથી લઈને 10મા ધોરણ સુધીના બધા જ વિદ્યાર્થીનીઓ છે. અને ઘણા બધાનું અંગ્રેજી કાચું છે. અને એમાંથી હિન્દી ઘણા લોકોને સમજ સારી પડે છે અને ઘણા લોકોને ગુજરાતી સારી સમજ પડે છે. तो मैं कोशिश करूँगी कि मैं दोनों ही लैंग्वेज में आपको समझा सकूँ. हिंदी में भी थोड़ा मैं कन्वर्सेशन रखूँगी और ગુજરાતીમાં પણ હું થોડું તમને સમજાવીશ, જેથી કરીને તમને ઇઝીલી બંને લેંગ્વેજમાં સમજ પડી શકે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, વોટ યુ હેવ ટુ ડુ ઇઝ કે તમારે એક નોટ લેવાની છે. તમારી પાસે ઘણી બધી નોટ બચી હશે અથવા નહીં હોય તો મારી એક એડવાઇસ છે કે તમે લોકો એક નવી જ નોટ બનાવો અને એની અંદર આપણે શરૂથી શરૂ કરીશું. કહેતે ના કે કુછ કામ કરો તો ભાઈ શુरू સે કરો. તો એ જ રીતે આપણે ABCDથી સ્ટાર્ટ કરીશું. પહેલે શરૂથી જ કરીશું. ભલે મારી પાસે 10માવાળા પણ છે અને એમનું અંગ્રેજી સારું છે અને મારી પાસે 5માવાળા પણ છે જેમને અંગ્રેજીમાં હજી કચાશ છે. તો હું એવા લોકોથી સ્ટાર્ટ કરીશ જેથી કરીને આપણે બધાને સાથે લઈને આગળ વધી શકીએ. હું 10મા ધોરણના પણ ટોપિક શીખવીશ ઇન્શાલ્લાહ અને 5મા, 4થા એ બધાને પણ આપણે કવર કરીશું. તો સૌથી પહેલાં આજે આપણે શરૂથી શરૂ કરીએ તો એમાં ABCD, પહેલી અને બીજી ABCD. હવે તમને અહીંયા દેખાય છે કે મેં કઈ રીતે ABCDને કવર કરી છે, कैपिटल અને स्मॉल लेटर. आप लोग देख सकते हो कैपिटल लेटर के ठीक बाजू में मैंने स्मॉल लेटर्स भी लिखे हुए हैं. तो आपको क्या करना है, इसी तरह नीट एंड क्लीन हैंड राइटिंग थोड़े अच्छे रखना. और आप हाँ वेकेशन के अंदर हैंड राइटिंग इम्प्रूवमेंट का भी आप काम कर सकते हो. एक पैराग्राफ, छोटी सी कुछ लाइन, कुछ भी चीज़ आप ऐसा वैकेशन के अंदर लिख के आपके हैंड राइटिंग भी अच्छे कर सकते हो. और आपका ड्राइंग और कलर जो कॉम्बिनेशन का आपका बहुत ही वीक है तो आप उसको भी अच्छा कर सकते हो वैकेशन के दरमियान. तो ये सारी चीज़ें तो होती रहेंगी और आपको करना है, पर साथ में आपको इंग्लिश भी सीखना है और मेरे वीडियो रोज़ देखने हैं. तो अभी भी जिसने मेरी चैनल को सब्सक्राइब नहीं किया हो वो कर देना, ताकि नए नए वीडियोस आप देखते रहो और आपके फ्रेंड्स में, आपके ग्रुप में, कहीं पे भी आप शेयर करो जिसको शुरू से अंग्रेजी सीखना हो. तो चलिए, तो सबसे पहले आपको क्या करना है, सारे कैपिटल लेटर्स जैसे मैंने लिखे हैं ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ, ये सारे कैपिटल लेटर्स लिखने हैं. उसके ठीक बाद में आपको कैपिटल A स्मॉल a, कैपिटल B स्मॉल b, कैपिटल C स्मॉल c, कैपिटल D स्मॉल d, इसी तरह से कैपिटल और स्मॉल लेटर्स 3 टाइम्स अपनी नोटबुक में लिखने हैं. કેટલી વાર લખવાના છે? 3 વાર. તમારી નોટની અંદર કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c, આ રીતનું તમારે એથી લઈને ઝેડ સુધી 3 વાર તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. અને અક્ષર સારા રાખો, વ્યવસ્થિત લખાણ લખો અને રોજબરોજ હું વિડીયો નાખીશ. તો ડેઈલી તમે રોજબરોજ શીખતા રહેશો તો તમને જ્યારે તમે શાળામાં આવશો જૂનની અંદર તો હું માનું છું ત્યાં સુધી ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ તમારી અંદર હશે. ઇન્શાલ્લાહ હું પણ ટ્રાય કરીશ અને તમે પણ ટ્રાય કરતા રહેજો. તો આજનું તમારો જે વિડીયો છે એની અંદર છે ABCD. બસ એ જ તમારે કેપિટલ અને સ્મોલ બંને લેટરમાં 3 વાર નોટમાં લખવાની રહેશે. અને આગળના ટોપિક માટે હું નવો વિડીયો બનાવીશ. ત્યાં સુધી આ કામ તમારું પૂરું કરો. થેન્ક યુ, બાય બાય.